ભાદ્રપદના કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ શીતળા સાતમ શીતલા સતમ 2024ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે શીતળા સાતમ 25 ઓગસ્ટ 2024 રવિવારના રોજ છે. સવારે 5:56 થી સાંજે 6:50 સુધી. સપ્તમી તિથિ 25 ઓગસ્ટ 2024ના રોજ સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈને 26 ઓગસ્ટ 2024ના રોજ સવારે 3:39 સમાપ્ત થશે. શીતળા સાતમ શુભ મુહૂર્ત. શ્રાવ મુહૂર્ત 4:27 AM 5:11 AM હતી. 4:49 AM સૂર્યોદય 5:56 AM. અલીભૂત મુહૂર્ત 11:57 AM બપોરે 12:49 PM. અમૃત નગર મુહૂર્ત 12:13 PM બપોરે 1:44 PM. સંધિકાળનો સમય મૂકો સાંજે 6:50 PM સાંજે 7:12 PM હતો. શીતળા સાતમ વ્રતની વિધિ. શ્રાવણ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ પોતાના પતિ અને દીકરાના દીર્ઘાયુ માટે કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધનધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. શીતળા સાતમ વ્રત કથા. એક નાનું ગામ હતું. ગામમાં એક ડોશી તેમના 2 દીકરા અને બંને વહુઓ સાથે રહેતા હતા. દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને બહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ કજિયાળી હતી, જ્યારે નાની બહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંઘણઠનો દિવસ આવ્યો. સાસુએ નાની બહુને રાંધવા બેસાડી. નાની બહુ મધરાત સુધી રાંધતી હતી. ચૂલો ઠારવા જતીને એટલામાં ધોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હાલતમાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું, બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર મારાથી ભૂલ થઈ અને શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નાની વહુ નીકળી પડી. જતા રસ્તામાં 2 તલાવડી તેણે જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મરી જાય. નાની બહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની બહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે બંને એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે. અમારા શાપનું નિવારણ પણ શીતળા માતાને પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધી અને ફરી રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા. નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ માટે શીતળામાતા પાસે જાઉં છું.
આખલાઓ કહ્યું કે અમે બંને એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પણ પૂહતી આવજે. નાની બહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ધેલીમેલી ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. બહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દળાયું હતી. તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઆ વીણવા બેસી ગઈ. થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો. બહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. તેઓના શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોખ્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાકહાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી, કોઈને દળવા ખાંડવા દી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશી થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી. તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને 2 આખલા મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળ. તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળિયા કરું. જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય શીતળામાં, જય શ્રી કૃષ્ણ.